કેમ છો? મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, એવી આશા રાખું છું કે તમે બધા જ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ તંદુરસ્ત હશો અને આ કોરોના કાળની અંદર અને પાછી ફરી વખત આ પરિસ્થિતિ ગંભીર બની છે તો એવા સમયની અંદર એક બાજુથી તમારી પરીક્ષાઓ નજીક આવે છે, બીજી બાજુ શાળાએ શૈક્ષણિક કાર્ય પણ બંધ છે, તો તમારે બધાએ ઘરની અંદર જ રહેવાનું છે અને તમારી તંદુરસ્તીને, તમારા સ્વાસ્થ્યને જાળવવાનો પ્રયત્ન કરવાનો છે. કેમ કે પરીક્ષાઓના સમયગાળ દરમિયાન જો તમે તમારી તંદુરસ્તી નહીં જાળવો તો કદાચ પરીક્ષામાં તમને એ નડતરરૂપ થાય. એટલે ઘરમાં રહેજો, કોરોનાથી બચવા માટે પ્રયત્ન કરજો, ખૂબ જ હેલ્ધી એવો ખોરાક લેજો અને તંદુરસ્તીને જાળવી રાખજો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણા સામાજિક વિજ્ઞાનની અંદર પ્રકરણ 20 સામાજિક સમસ્યાઓ અને એની સામે ભારત જે કંઈ પડકાર ઝીલી રહ્યું છે એની વાત કરીએ છીએ. સામાજિક સમસ્યાઓની અંદર મુખ્યત્વે આપણે બે સમસ્યાઓ વિશે ભણીએ છીએ. એક છે સાંપ્રદાયિકતા અને બીજું છે જ્ઞાતિવાદ. સાંપ્રદાયિકતા એટલે શું અને સાંપ્રદાયિકતા માટે કે તેનાથી બચવા માટે શું ઉપાયો હાથ ધરવા જોઈએ તેની વાત આપણે અગાઉ પ્રકરણ 20ના પ્રથમ વિડીયોની અંદર કે પહેલા ભાગની અંદર કરી. બીજા ભાગની અંદર આપણે બીજી સામાજિક સમસ્યા તરીકે જ્ઞાતિવાદ ભણ્યા. જ્ઞાતિવાદ એટલે શું અને જ્ઞાતિવાદ ઉદ્ભવવા પાછળના કારણો શું છે. અને ત્રીજા વિડીયોની અંદર આપણે લઘુમતીઓ, અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ વિશે વાત કરી. એમાં લઘુમતી અને લઘુમતીના રક્ષણ માટે બંધારણની અંદર આપેલી જોગવાઈઓ. બીજું આપણે જોયું કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ. સામાન્ય રીતે અનુસૂચિત જાતિ અને જનજાતિ કોને કહેવાય? તો કે આપણે આ પહેલાના પ્રકરણ 20ના ત્રીજા વિડીયોની અંદર ભણ્યા કે બંધારણની કલમ નંબર 341 અને 342માં જે જ્ઞાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે એ જ્ઞાતિઓ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખાય છે. જેમાં કલમ નંબર 341માં સમાવિષ્ટ જ્ઞાતિઓ અનુસૂચિત જાતિ તરીકે ઓળખાય છે, જેનો આધાર છે અસ્પૃશ્યતા. અને કલમ નંબર 342માં સમાવિષ્ટ જે જ્ઞાતિઓ છે તે જ્ઞાતિઓનો સમાવેશ થાય છે અનુસૂચિત જનજાતિમાં, જેનો આધાર સ્તંભ છે નગર કે ગ્રામ્ય સમુદાયથી દૂરના વિસ્તારમાં રહેતા પહાડી કે જંગલ વિસ્તારમાં વસવાટ કરતી આદિજાતિ. આ રીતે અનુસૂચિત જાતિ અને જનજાતિ એટલે શું તે આપણે ભણી ગયા. સામાન્યતઃ બંધારણની અંદર આવા લોકો માટે, કેમ કે એક સમયે વર્ણ વ્યવસ્થા હતી અને એ વર્ણ વ્યવસ્થાના ભાગરૂપે ભારતની અંદર કેટલીક જ્ઞાતિઓને તુચ્છ કે નિમ્ન ગણવામાં આવતી, જે જ્ઞાતિઓ અસ્પૃશ્યતા અને તુચ્છ કે નિમ્નપણાના ભાવથી પછાત રહી ગયેલી છે સામાજિક શૈક્ષણિક રીતે. તો એ જ્ઞાતિઓને પછાત જ્ઞાતિઓની અંદર કે અનુસૂચિત જાતિઓની અંદર સમાવિષ્ટ કરી અને એ ઉચ્ચ ગણાતા વર્ણ સાથે કે ઉચ્ચ ગણાતી જ્ઞાતિના લોકો સાથે એક સામાજિક વ્યવહાર બાંધી શકે અને એક ઉચ્ચ દરજ્જો પ્રાપ્ત કરી શકે તે માટે બંધારણની કેટલીક કલમોની અંદર તેમના રક્ષણ માટેની કેટલીક જોગવાઈઓ આપેલી છે. તો અનુસૂચિત જાતિ અને જનજાતિ એમ બંનેને લાગુ પડતી કેટલીક જોગવાઈઓ આપણે આ પહેલાના વિડીયોમાં ભણી ગયા. જેમાંની કલમ નંબર 19 છે, કલમ નંબર 29 છે, કલમ નંબર 25 છે અને એની કેટલીક પેટા કલમો, કલમ નંબર 16 એની પેટા કલમ તરીકે 4. આપણે આ બધી જ કલમોમાં જે કાંઈ જોગવાઈઓ આપેલી છે એ બધી જ જોગવાઈઓ વિશે વાત આપણે આ પહેલાના વિડીયોમાં કરી. આજે આપણે અનુસૂચિત જાતિ અને જનજાતિ માટેની સ્પેશિયલી જોગવાઈ છે કે જે ફક્ત અનુસૂચિત જાતિને લાગુ પડે છે, તો કેટલીક જોગવાઈ માત્ર ને માત્ર અનુસૂચિત જનજાતિને લાગુ પડે છે. એવી બંધારણીય જોગવાઈઓ વિશે ભણીશું. અને એક ત્રીજી સામાજિક સમસ્યા તરીકે આતંકવાદ અને બળવાખોરી વિશે ભણીશું. ભારત આતંકવાદ અને બળવાખોર એમ બંનેનો ભોગ બની રહ્યો છે. તો ભારતમાં ચાલતી ઉત્તર પૂર્વ ભારતની કેટલીક બળવાખોરી પ્રવૃત્તિઓ અને ભારતની અંદર કે ભારત ઉપરાંત સમગ્ર વિશ્વને નુકસાન કરતી એક સામાજિક સમસ્યા આતંકવાદ વિશે ટૂંકી માહિતી આપણે મેળવીશું. સૌથી પહેલી વાત કરીએ અનુસૂચિત જાતિ. એકમાત્ર ફક્ત ને ફક્ત અનુસૂચિત જાતિને લાગુ પાડી શકાય તેવી બંધારણીય જોગવાઈ. તો એમાં છે કલમ નંબર 15. કલમ નંબર 15
આવતો. તો દેશ આઝાદ થયો તો એક જ્ઞાતિને આપણે અનુસૂચિત જાતિ તરીકે ઘોષિત કરી. હવે એક જ્ઞાતિને અડકવાથી પણ આભડછેટ લાગે એ પ્રકારનો એક વ્યવહાર છે તે એક ભેદભાવભર્યો વ્યવહાર હતો. એ ભેદભાવભર્યા વ્યવહારને દૂર કરવા માટે બંધારણે અસ્પૃશ્યતા ઉપર જ નાબૂદી મૂકી દીધી છે. તો અસ્પૃશ્યતાને નાબૂદ કરવા માટે બંધારણની કલમ નંબર 15 માં જોગવાઈ કરી છે કે હિન્દુ આ કલમની અંદર કેટલા ધર્મનો સમાવેશ થાય છે? તો કે હિન્દુ ધર્મની 2 જ્ઞાતિઓ છે, શીખ ધર્મની 1 કે 2 જ્ઞાતિ છે, જૈન અને બૌદ્ધ ધર્મ. આવી જ્ઞાતિઓ કે જેમની સાથે અસ્પૃશ્યતા ભર્યો વ્યવહાર કરવામાં આવતો તો એ જ્ઞાતિઓ કોઈ જ પણ પ્રકારનો અસ્પૃશ્યતા ભર્યો વ્યવહાર કરવામાં આવશે નહીં. છૂત અછૂતના ભેદભાવ જો આજે રાખવામાં આવતા હશે તો તે કલમ નંબર 15 અનુસાર અસ્પૃશ્યતા નાબૂદી વિરોધનું વર્તન છે. તો જે વ્યક્તિ આવો ભેદભાવ દાખવે છે તે કલમ નંબર 15 અનુસાર એક સામાજિક ગુનો કરી રહ્યો છે. તેમની શિક્ષાત્મક જોગવાઈ પણ બંધારણની અંદર છે. ફક્ત અનુસૂચિત જાતિને લાગુ પડતો બીજો આર્ટિકલ છે આર્ટિકલ 25. આર્ટિકલ 25 અનુસાર સામાજિક કલ્યાણને સ્થાન આપવામાં આવ્યું છે. એવી જ્ઞાતિઓ કે જે સભ્ય સમાજથી ઘણી દૂર હતી, જેમનો સામાજિક શૈક્ષણિક વિકાસ અટકી ગયો હતો અથવા તો સંપૂર્ણ રીતે તે સામાજિક શૈક્ષણિક રીતે સુવિકસિત થયેલી નથી, એવી જ્ઞાતિઓના વિકાસ માટે તે જ્ઞાતિઓનો સામાજિક વિકાસ થાય, સામાજિક કલ્યાણ થાય એ માટે સમાજની અંદર રહેલી પ્રત્યેક વર્ણ, પછી તે બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય કે સ્વર્ણ, કોઈ પણ પ્રકારના વર્ણ સાથે તેમને સામાજિક સંબંધોથી જોડવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે. એટલા માટે આર્ટિકલ 25 અનુસાર દરેક વર્ણને લાગુ પડતી સામાજિક સંપત્તિ, પછી તે કોઈ ધાર્મિક મંદિર હોય, ધાર્મિક સ્થળ હોય, સામૂહિક ધર્મશાળા હોય કે સામૂહિક રીતે ઉપયોગમાં લેવાતા કોઈ કોમ્યુનિટી હોલ હોય કે કૂવા, તળાવ કે ઘાટ હોય, પ્રત્યેક સંપત્તિનો ઉપયોગ અનુસૂચિત જાતિ તરીકે ઓળખાતી જ્ઞાતિના લોકો પણ એક ઉચ્ચ વર્ણના લોકો સાથે જ તેનો ઉપયોગ કરી શકશે. તેના ઉપર કોઈ પણ પ્રકારનું નિયંત્રણ મૂકી શકાશે નહીં ઉપયોગ બાબતે. એ પ્રકારની જોગવાઈ છે તે સામાજિક કલ્યાણ માટેની જોગવાઈ તરીકે ઓળખાય છે અને એ જોગવાઈ બંધારણના આર્ટિકલ 25 માં આપેલી છે. એટલે આર્ટિકલ 25 છે તે અનુસૂચિત જાતિના લોકોને સમાજની ઉપયોગી એવી તમામ સંપત્તિઓનો ઉપયોગ કરવા માટેની છૂટ આપે છે આર્ટિકલ 25. અને જો કોઈ વર્ણના લોકો અનુસૂચિત જાતિના લોકોને એ સામાજિક સંપત્તિના ઉપયોગ કરવા બાબતે નિયંત્રણ મૂકશે તો તે આર્ટિકલ 25 અનુસાર એક ગુનો ગણાય છે. તેના માટે શિક્ષાત્મક જોગવાઈ પણ છે. આ થઈ ફક્ત અનુસૂચિત જાતિને લાગુ પડતી જોગવાઈ. એવી જ અનુસૂચિત જનજાતિ, એકમાત્ર અનુસૂચિત જનજાતિને લાગુ પાડી શકાય તેવી બંધારણીય જોગવાઈની વાત કરીએ તો આર્ટિકલ 19 ની પેટા કલમ 5. આર્ટિકલ 19 પેટા કલમ 5 અનુસાર અનુસૂચિત જનજાતિના લોકો કે જે જંગલ વિસ્તારમાં કે પહાડી વિસ્તારમાં વસવાટ કરે છે એ લોકોની સંપત્તિ, જમીન કે માલ મિલકતની લેવડ દેવડ ઉપર પ્રતિબંધ મૂક્યો છે. તમે કહેશો કે ભારતના મૂળભૂત અધિકારોમાં એક અધિકાર સ્વતંત્રતાનો છે, જે પ્રત્યેક જ્ઞાતિ, ધર્મ અને સ્ત્રી પુરુષ પ્રત્યેક લોકોને સ્વતંત્રતાનો અધિકાર સરખા હિસ્સે ઉપયોગમાં લેવો કે ભોગવવાનો અધિકાર છે તે આપવામાં આવ્યો છે. હવે એ સ્વતંત્રતાના અધિકાર અનુસાર ભારતનો કોઈ પણ નાગરિક ભારતના કોઈ પણ ભાગમાં રહી શકે છે, હરીફરી શકે છે કે ભારતના કોઈ પણ ભાગમાં જઈને વ્યવસાય ધંધો કરી શકે છે. આવી સ્વતંત્રતા ભારતના નાગરિકને પ્રાપ્ત થઈ છે. પરંતુ આર્ટિકલ 19 ની પેટા કલમ 5 મુજબ સ્વતંત્રતાના આ અધિકાર ઉપર થોડો અંકુશ મૂકવામાં આવ્યો છે. એકમાત્ર કેવા વિસ્તારો માટે અંકુશ છે તો કે એવા વિસ્તારો કે જ્યાં અનુસૂચિત જનજાતિના લોકો વસવાટ કરે છે. હું ભારતની નાગરિક છું તો મને એક અધિકાર મળ્યો છે કે હું ભારતના કોઈ પણ ભાગમાં જઈને જમીન ખરીદી શકું, વ્યવસાય કરી શકું, નોકરી કરી શકું કે ત્યાં જઈને વસવાટ કરી શકું. એમ જે આ અધિકાર મને મળ્યો છે એમ ભારતના પ્રત્યેક નાગરિકને 125 કરોડની વસ્તી છે તો પ્રત્યેક નાગરિકને આ અધિકાર પ્રાપ્ત થયો છે. પરંતુ એ અધિકાર ઉપર
જો કોઈ જંગલ વિસ્તારની અંદર જઈને કોઈ વ્યવસાય કરવો છે કે ત્યાંની આદિજાતિના લોકોની જમીન ખરીદવી છે તો તે ખરીદવા માટે તેના માટે જે તે વિસ્તારની રાજ્ય સરકારની સંમતિ લેવી જરૂરી બને છે. સંમતિ વિના આદિજાતિના લોકોની જમીનની લેવડ દેવડ થઈ શકતી નથી, કારણ કે એ આદિજાતિના લોકોના વિકાસ અર્થે ફાળવવામાં આવેલી જમીન છે. એટલે આદિજાતિના લોકોની જમીનની લેવડ દેવડ બાબતે અમુક પ્રકારના પ્રતિબંધ આર્ટિકલ 19 મૂકે છે. તો વિદ્યાર્થી મિત્રો જ્ઞાતિવાદ અનુસાર આપણે પછાત ગણાતી જ્ઞાતિઓ કે જે જ્ઞાતિઓનો વિકાસ અટકી ગયો છે તેના માટેના વિકાસ માટે બંધારણની અંદર શું જોગવાઈ છે તેની વાત કરીએ. હવે આપણે સામાજિક સમસ્યાઓનો અભ્યાસ કરીએ છીએ. તો બે સામાજિક સમસ્યાઓ આપણે ભણ્યા, એક સાંપ્રદાયિકતા અને બીજું છે જ્ઞાતિવાદ. હવે ત્રીજી સામાજિક સમસ્યા તરીકે આપણે આતંકવાદની વાત કરીએ. આતંકવાદ કોઈ એક રાજ્ય, કોઈ એક પ્રદેશ કે કોઈ એક દેશની સમસ્યા નથી, પરંતુ આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે. જો અમેરિકા જેવો સુવિકસિત દેશ આતંકવાદનો ભોગ બની ચૂક્યો હોય તો ભારત જેવા વિકાસશીલ દેશો માટે આતંકવાદ ખૂબ જ ગંભીર અને મોટી સમસ્યા કહેવાય. તમે કહેશો કે આતંકવાદ એટલે શું? તો કે આતંકવાદ કોઈ કુદરતી આપત્તિ નથી, પણ આતંકવાદ એક માનવ સર્જિત આપત્તિ છે, મુશ્કેલી છે. દેશના નહીં કે કોઈ એક રાજ્ય પૂરતી નહીં, પરંતુ આતંકવાદ એક વિશ્વ ફલક ઉપર ભાગ ભજવતી એક ઘટના છે, એક આપત્તિ છે, એક સમસ્યા છે. કેમ કે આતંકવાદીને પોતાનો કોઈ ધર્મ, પોતાની કોઈ જ્ઞાતિ, પોતાનો કોઈ દેશ કે પોતાનો કોઈ પ્રદેશ નથી. આતંકવાદી સંગઠનની અંદર ગણી શકાય, આંગળીના ટેરવે ગણી શકાય એટલા લોકો જોડાયેલા હોય છે. તે પોતાના દેશથી પર હોય છે, પોતાના દેશ સાથે પણ દગો કરીને નીકળી ગયેલા હોય છે. આતંકવાદીનો એકમાત્ર એક જ ઉદ્દેશ હોય છે કે સમગ્ર વિશ્વને ડરાવી, ગભરાવી અને તેમને મુસીબતમાં મૂકી અને પોતાની ઈચ્છાઓને પ્રસ્થાપિત કરવી. હવે એવા લોકો કે જે પોતાની ઈચ્છાઓને સિદ્ધ કરવા માટે વિશ્વના કોઈ પણ દેશને હેતુ બનાવી, કોઈ પણ દેશના નાગરિકોને કે કોઈ પણ જાહેર સ્થળને નિશાન બનાવી અને તે દેશની અંદર હાહાકાર મચાવવા માટેનો પ્રયત્ન કરતા હોય છે. એટલે આતંકવાદ એક જાણી જોઈને કરવામાં આવતું અકૃત્ય છે. આતંકવાદ માટે આતંકવાદીઓનો કદાચ લક્ષ્ય કે હેતુ ગમે એટલો પવિત્ર હશે, પરંતુ તે જે કાર્ય કરી રહ્યા છે તે લોકોને મુશ્કેલીમાં મૂકવાનું કાર્ય કરી રહ્યા છે, અહિંસા ફેલાવી રહ્યા છે, તો કોઈ જ શરતે આતંકવાદીઓનું કાર્ય છે તે પવિત્ર ગણાતું નથી, પરંતુ એક એવું કૃત્ય ગણાય છે કે જે જાણી જોઈ અને માનવ જાતિને નુકસાન પહોંચાડવા માટેનું કાર્ય કરે છે, તો તે જાણી જોઈને કરવામાં આવતું એક અકૃત્ય તરીકે પણ ઓળખાય છે. અને આવી આતંકવાદી સમસ્યાઓનો ભોગ ભારત અને ભારતમાં ખાસ કરીને જમ્મુ કાશ્મીર આપણે બધા જાણીએ છીએ. ભારતનો ઉત્તર છેડો કે જમ્મુ કાશ્મીર કે જે પીઓકે વિસ્તાર છે કે જ્યાં પાકિસ્તાનની સરહદ છે, એ સરહદ ઉપર પાકિસ્તાનનું લશ્કરી સંગઠન શાસન ભોગવી રહ્યું છે. તે વિસ્તારમાંથી આતંકવાદીઓને ઘૂસવાનો એક માર્ગ છે તે ભારતની અંદર મળી જાય છે. એટલે ભારતનો સૌથી વધારે આતંકવાદનો ભોગ બનેલું કોઈ રાજ્ય હોય કે કોઈ વિસ્તાર હોય તો તે છે ઉત્તરે જમ્મુ કાશ્મીર અને પૂર્વાંચલ ભાગની અંદર ત્રિપુરા. કેમ કે ત્રિપુરા છે તે બાંગ્લાદેશની 3 સરહદથી ઘેરાયેલું છે, તો ત્યાંથી પણ ઘૂસણખોરી થાય છે. એટલે આવા કારણોસર ભારતના કેટલાક વિસ્તારોની અંદર, ખાસ કરીને તો ભારતની અંદર 2001 પછી આતંકી પ્રવૃત્તિઓનું પ્રમાણ છે તે વધવા લાગ્યું છે. ત્યાં સુધી ભારત આતંકવાદી પ્રવૃત્તિઓથી સુરક્ષિત હતું. પણ આજે ભારતની અંદર આતંકવાદી હુમલાઓ આએ દિન થતા રહે છે. આપણે બધા જાણીએ છીએ ઉરી હુમલો છે કે આવા તો છેલ્લા 2 કે 3 વર્ષની અંદર લગભગ 4 થી 5 આતંકી હુમલાઓ થયા કે જે આતંકી હુમલાઓની અંદર ભારતના અનેક સૈનિકોએ પોતાની શહીદી છે તે વહોરી લીધી છે. તો આતંકવાદી સમસ્યા એક વૈશ્વિક ફલક ઉપર કામ કરતી એક સમસ્યા છે કે જેનો ભોગ માત્ર ભારત જ નહીં પરંતુ અમેરિકા જેવા વિકસિત દેશો પણ બન્યા છે.
બંને પ્રવૃત્તિ એકબીજા સાથે મળતી આવતી પ્રવૃત્તિ છે. ભારતમાં એકમાત્ર આતંકવાદનો જ ખતરો છે એવું નથી, પરંતુ ભારત છે તે બળવાખોરનો પણ ભોગ બનેલો દેશ છે. ભારતની અંદર ખાસ કરીને ઉત્તર પૂર્વ એટલે અસમમાંથી છૂટા પડેલા 7 રાજ્યો, જેમાં અસમ, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા, મેઘાલય અને પશ્ચિમ બંગાળ, આ જે ભારતના પૂર્વ ભાગની અંદર રહેલા જે 7 રાજ્યો છે તે 7 રાજ્યોની અંદર બળવાખોરી પ્રવૃત્તિઓ ચાલે છે. તો તમે કહેશો કે આતંકવાદ અને બળવાખોરમાં ફરક શું છે, તફાવત શું છે? તો કે 4 થી 5 બાબતોની અંદર તફાવત છે તે આતંકવાદ અને બળવાખોરની અંદર જોવા મળે છે. સૌથી પહેલી વાત આપણે બળવાખોરની કરીએ તો બળવાખોરી પ્રવૃત્તિ છે તે એક દેશ પૂરતી સીમિત છે, એક રાષ્ટ્રીય સમસ્યા છે. ભારતમાં બળવાખોરી પ્રવૃત્તિઓ ચાલે છે તેનાથી અમેરિકાને, નેપાળને, શ્રીલંકાને કે બાંગ્લાદેશને નુકસાન નથી થતું, કેમ કે ભારતમાં ચાલતી બળવાખોરી પ્રવૃત્તિ એકમાત્ર ભારતની સમસ્યા છે. જ્યારે આતંકવાદ, તો કે આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે. દુનિયાના કોઈ પણ ભાગની અંદર આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલે છે તેનો ખતરો જેટલો ભારતને છે તેટલો શ્રીલંકાને છે, તેટલો જ બાંગ્લાદેશને છે, તેટલો જ નેપાળને છે, કે તેટલો જ ખતરો અમેરિકા જેવા સંયુક્ત રાષ્ટ્રને પણ છે. એટલે આતંકવાદ વિશ્વ ફલક ઉપર કાર્ય કરતી એક સમસ્યા છે, જ્યારે બળવાખોરી છે તે કોઈ એક દેશ પૂરતી સમસ્યા છે. એટલે બળવાખોરથી માત્ર એક દેશને નુકસાન થાય છે, જ્યારે આતંકવાદથી સમગ્ર વિશ્વને નુકસાન થાય છે. બળવાખોરી પ્રવૃત્તિ જે તે દેશની અંદર ચલાવે છે તે એ દેશની સરકારના વિરુદ્ધ છે, જ્યારે આતંકવાદી લોકો છે તે આતંકવાદી લોકો કોઈ એક દેશની સરકારના વિરોધી કે બે દેશની સરકારના વિરોધી નથી, પરંતુ આતંકવાદી છે તે સમગ્ર વિશ્વની સરકારના વિરોધી હોય છે. એટલે બળવાખોરી માત્ર કોઈ એક જ દેશની સરકારના વિરોધી હોય છે, જ્યારે આતંકવાદીઓ સમગ્ર વિશ્વની સરકારના વિરોધી હોય છે. એવી જ રીતે બળવાખોરી પ્રવૃત્તિ છે તે સ્થાનિક લોકો દ્વારા ચલાવવામાં આવતી હોય છે. દાખલા તરીકે ભારતના ઉત્તર પૂર્વ ભાગની અંદર નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા અને અસમમાં બળવાખોરી ચાલે છે, તો અસમમાં ચાલતી બળવાખોરી અસમના સ્થાનિક લોકો દ્વારા ચાલતી હોય છે. ત્રિપુરામાં ચાલતી બળવાખોરી ત્રિપુરાના સ્થાનિક લોકો દ્વારા, તેમજ નાગાલેન્ડમાં ચાલતી બળવાખોરી પ્રવૃત્તિઓ નાગાલેન્ડના સ્થાનિક લોકો દ્વારા ચાલતી હોય છે. એટલે બળવાખોરી પ્રવૃત્તિ સ્થાનિક લોકો દ્વારા ચલાવવામાં આવે છે, જ્યારે આતંકવાદી પ્રવૃત્તિમાં જે લોકો સંપડાયેલા છે તે કોઈ નક્કી નથી હોતા કે એક જ દેશમાંથી ગયેલા. આતંકવાદીઓ અનેક દેશમાંથી આવેલા હોય છે. એ કોઈ સ્થાનિક લોકોની બળવાખોરી પ્રવૃત્તિની જેમ સ્થાનિક લોકો દ્વારા ચાલતી નથી. જો અસમની કે નાગાલેન્ડની બળવાખોરી પ્રવૃત્તિ હશે તો ત્યાંના સ્થાનિક લોકોનો સપોર્ટ તેને મળશે, પરંતુ અસમ કે નાગાલેન્ડમાંથી કોઈ વ્યક્તિ આતંકવાદ જૂથમાં જોડાઈ જાય તો જરૂરી નથી કે અસમ કે નાગાલેન્ડ તેને સપોર્ટ કરશે. મતલબ કે આપણા દેશમાં કોઈ બળવાખોરી પ્રવૃત્તિ ચાલે છે તો સ્થાનિક લોકોનો સપોર્ટ મળે છે, પરંતુ આપણા દેશનો કોઈ નાગરિક આતંકવાદ જૂથમાં જોડાઈ જાય તો આપણો દેશ તેને સપોર્ટ કરે પણ ખરો ને ન પણ કરે. જરૂરી નથી કે દેશનો નાગરિક આતંકવાદ જૂથમાં જોડાય છે તો દેશ પ્રત્યેથી તેમને સપોર્ટ મળશે જ. મતલબ કે તે એક આંતરરાષ્ટ્રીય સમસ્યા બની જાય છે. બળવાખોરી પ્રવૃત્તિથી જે રાજ્ય પ્રભાવિત હોય છે કે જે પ્રદેશ પ્રભાવિત હોય છે તે રાજ્ય કે પ્રદેશનો વિકાસ અટકી જાય છે, જ્યારે આતંકવાદથી સમગ્ર દેશનો વિકાસ અટકે છે. દાખલા તરીકે નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા કે અસમમાં બળવાખોરની પ્રવૃત્તિ ચાલે છે તો એ રાજ્યનો વિકાસ અટકી જશે. નાગાલેન્ડની બળવાખોરી પ્રવૃત્તિથી ગુજરાતના વિકાસને કોઈ નુકસાન નહીં પહોંચે, કેમ કે એક રાજ્ય પૂરતી છે. નક્સલવાદ પશ્ચિમ બંગાળમાં ચાલે છે તો જે વિસ્તારમાં નક્સલવાદ ચાલે છે તે વિસ્તારમાં પશ્ચિમ બંગાળનો વિકાસ નહીં થાય, પણ પશ્ચિમ બંગાળમાં ચાલતા નક્સલવાદથી ગુજરાત, મહારાષ્ટ્ર કે મધ્યપ્રદેશના વિકાસને કોઈ જ નુકસાન પહોંચતું નથી. પરંતુ જો ભારત દેશને આતંકવાદની સમસ્યા નડશે તો એનાથી સમગ્ર દેશના વિકાસ ઉપર વિપરીત અસર પડે છે. એટલે આતંકવાદનું નક્કી નથી હોતું કે તે દેશના કયા ભાગમાં આતંકી હુમલો કરે. એના માટે કોઈ એક ભાગ નિશ્ચિત હોતો નથી. એ એક અણધાર્યો હુમલો કરી અને અણધારી આપત્તિ છે તે જે તે દેશને આપતા હોય છે.
એટલે આતંકવાદી સમસ્યાનો ભોગ બનનાર દેશ છે તે દેશના સમગ્ર દેશના આર્થિક વિકાસને નુકસાન પહોંચે છે, જ્યારે બળવાખોરીથી માત્ર જે તે પ્રદેશને જ કે રાજ્યને જ નુકસાન છે તે પહોંચતું હોય છે. તો આટલો તફાવત બળવાખોર અને આતંકવાદ વચ્ચે છે. હવે આતંકવાદનો વિગતવાર જમ્મુ કાશ્મીરમાં ચાલતો આતંકવાદ આપણે વિગતવાર ભણીએ એ પહેલા આપણે ભારતમાં અને એમાંય ઉત્તર પૂર્વ ભારતમાં ચાલતી બળવાખોરી પ્રવૃત્તિઓ વિશે વાત કરીએ. બળવાખોરી પ્રવૃત્તિનો એક ભાગ છે નક્સલવાદ. નક્સલવાદ છે તે પશ્ચિમ બંગાળનો એક વિસ્તાર છે, જે વિસ્તારનું નામ છે નક્સલબારી. પશ્ચિમ બંગાળના એક નક્સલબારી વિસ્તારમાંથી આ પ્રવૃત્તિ શરૂ થયેલી એટલે એ પ્રવૃત્તિને નક્સલવાદ તરીકે ઓળખવામાં આવે છે. નક્સલવાદી પ્રવૃત્તિ છે તે ચીનથી પ્રભાવિત છે. આપણે બધા જાણીએ છીએ કે જ્યારે ભારત સ્વતંત્ર થયું 1947માં, એ જ અરસાની અંદર 1945 પછી 1946માં ચીનની અંદર માઓવાદી ક્રાંતિ આવી. હવે એ માઓવાદી ક્રાંતિ શું છે? તો કે રશિયાની સામ્યવાદીથી પ્રભાવિત બની અને ચીને પોતાના દેશની અંદર સામ્યવાદની સ્થાપના કરી. હવે ભારતના પશ્ચિમ બંગાળના નક્સલબારી વિસ્તારની અંદર રહેતા લોકો ચીનમાં સ્થપાયેલા સામ્યવાદથી પ્રભાવિત થયા. હવે ચીનમાં જે માઓ ત્સે-તુંગ નામના એક સામ્યવાદી નેતાના નેતૃત્વ હેઠળ માઓવાદી ક્રાંતિ આવી, એ ક્રાંતિથી પ્રેરાઈ અને ભારતના પશ્ચિમ બંગાળની અંદર પણ કેટલાક લોકોએ ભારતને લોકશાહી નહીં પરંતુ ભારતને સામ્યવાદી દેશ સ્થાપિત કરવા માટેનો એક ઝુંબેશ શરૂ કર્યો. એ ઝુંબેશની શરૂઆત માઓ ક્રાંતિથી પ્રેરાઈને થઈ છે, ચીનથી પ્રેરાઈને થઈ છે અને ભારતની અંદર પશ્ચિમ બંગાળના નક્સલબારી વિસ્તારમાંથી શરૂ થઈ એટલે એને આજે નક્સલવાદ તરીકે ઓળખવામાં આવે છે. આજે પણ ભારતમાં નક્સલવાદ ચાલી રહ્યો છે. 1947 પછીથી આજ સુધી લગભગ 77-78 વર્ષ થયા, પણ છતાંય નક્સલવાદનો અંત નથી આવ્યો. આજે પણ ભારતમાં નક્સલવાદ ચાલી રહ્યો છે. પશ્ચિમ બંગાળથી શરૂ થયેલો નક્સલવાદ આજે ભારતના પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, ઝારખંડનો કેટલોક વિસ્તાર અને મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારને પ્રભાવિત કરી ચૂક્યો છે. આજે પણ નક્સલવાદની અંદર જોડાયેલા લોકો ભારતની લોકશાહી શાસન પ્રથાના વિરોધી છે. એ લોકો ભારતની લોકશાહી શાસન પ્રથા અને લોકશાહી શાસન પ્રથા દ્વારા સંચાલિત નેતાઓ દ્વારા જે કાંઈ નિર્ણયો લેવાય છે તે નિર્ણયનો વિરોધ કરે છે. સાથે સાથે માત્ર વિરોધ જ નહીં પરંતુ હિંસાત્મક અને ડરાત્મક એવી પ્રવૃત્તિ કરી લોકોને જે તે વિસ્તારની અંદર લોકોને સતત ખોફમાં રાખે છે અને સરકાર દ્વારા સ્થાપિત કરવામાં આવેલા કાયદાઓનો પણ તે આય દિન ભંગ કરી રહ્યા છે. તો આ એક નક્સલવાદ છે તે પણ પશ્ચિમ બંગાળ સહિત પડોશના છત્તીસગઢ, ઝારખંડ અને મધ્યપ્રદેશ વિસ્તારના લોકોને નુકસાન કરતી એક બળવાખોરી પ્રવૃત્તિ છે. એવી જ ભારતના ઉત્તર પૂર્વ ભારતની વાત કરીએ તો અસમમાંથી છૂટા પડેલા 7 રાજ્યો એટલે 7 સિસ્ટર્સ, જેમાં અરુણાચલ પ્રદેશ, અસમ, મણિપુર, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય આ સહિત 7 રાજ્યો છે કે જે 7 રાજ્યો આજે બળવાખોરી પ્રવૃત્તિઓનું ઘર ગણાય છે. એટલું જ નહીં પરંતુ એ 7 સિસ્ટર્સ રાજ્યોની અંદર આદિવાસી લોકોની સંખ્યા ખૂબ જ વધારે છે. કહેવાય છે કે ભારતનો પૂર્વ ભાગ આદિજાતિના લોકોનું ઘર છે. એક જ જાતિના આદિવાસીઓને અનેક જાતિના આદિવાસીઓ છે તે એ 7 સિસ્ટર્સ રાજ્યોમાં રહે છે અને એ 7 સિસ્ટર્સ રાજ્યોની અંદર પ્રત્યેક જાતિના આદિવાસી લોકો પોતાના હિત માટે, પોતાના રક્ષણ માટે અને પોતાની માંગ માટે સતત સરકારના નિયમો, નીતિઓ અને સરકારની યોજનાઓનો વિરોધ કરતા રહ્યા છે. સ્થાનિક કક્ષાએ એક આદિજાતિના લોકોને બીજા આદિજાતિના
બળવાખોરી પ્રવૃત્તિઓથી સળગી રહ્યો છે. સવારે એકદમ શાંતિ હોય તો બપોર થાય ત્યાં હિંસાત્મક ઘટનાઓ ફેલાઈ ગઈ હોય, કેટલી ભાંગફોડ થઈ ગઈ હોય, સામાજિક સંપત્તિને નુકસાન પહોંચી ગયું હોય, આગ લગાડવામાં આવી હોય, પથ્થરમારો થયો હોય કે લોકોને મારી નાખવામાં આવ્યા. આવી પ્રવૃત્તિઓ છે તે આય દિન મતલબ કે રોજ ત્યાં ઘટે છે. એના માટેના એક ચોક્કસ બળવાખોરી સંગઠનો ઊભા થયા છે દરેક રાજ્યની અંદર, પછી તે અસમ હોય, નાગાલેન્ડ હોય, ત્રિપુરા હોય કે મણિપુર હોય. પ્રત્યેક રાજ્યની અંદર ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 4 થી 5 એવા બળવાખોરી સંગઠનો ઊભા થયા છે. અને એ સંગઠનોને ચીન અને બાંગ્લાદેશ તરફથી પણ કેટલીક વખત સપોર્ટ મળે છે. પરિણામ સ્વરૂપે ભારતમાં આ બળવાખોરી પ્રવૃત્તિ દિન પ્રતિદિન વધતી જાય છે. સૌથી પહેલી વાત કરીએ તો નાગાલેન્ડ. નાગાલેન્ડની અંદર કાર્યરત એક બળવાખોરી સંગઠન છે જેનું ટૂંકું નામ છે NSCN. N મતલબ કે નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ. નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડની માંગ બૃહદ નાગાલેન્ડની છે. નાગાલેન્ડ રાજ્યનું નામ ત્યાં વસવાટ કરતી આદિજાતિના લોકોની જાતિ ઉપરથી પડ્યું છે. નાગાલેન્ડની અંદર નાગા જાતિના આદિવાસીઓ વસવાટ કરે છે અને એ આદિવાસીઓની માંગ એવી છે કે નાગાલેન્ડ સહિત એના પડોશી રાજ્ય મણિપુર અને અસમની અંદર પણ કેટલાક નાગા જાતિના આદિવાસીઓ વસવાટ કરે છે. તો ત્યાંના આ સંગઠન નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ નામનું જે બળવાખોરી સંગઠન છે તે સરકાર પાસે એવી માંગ કરે છે કે અસમ, ત્રિપુરા અને મણિપુર આ 3 રાજ્યોની અંદર જે પ્રદેશોમાં નાગા જાતિના આદિવાસીઓ રહે છે તે પ્રદેશોને નાગાલેન્ડ સાથે ભેળવી દેવામાં આવે અને એક બૃહદ નાગાલેન્ડની રચના કરવામાં આવે. સતત આ સંગઠન દ્વારા બૃહદ નાગાલેન્ડની માંગ થતી રહે છે. તો એના વિરોધની અંદર મણિપુર અને ઉપરાંત ત્રિપુરા કે અસમના લોકો પણ એમનો વિરોધ કરે છે કે મણિપુર, ત્રિપુરા કે અસમનો એ વિસ્તાર કે જે નાગા જાતિના આદિવાસીઓ રહે છે તે ક્યારેય નાગાલેન્ડની અંદર ભેળવી શકાશે નહીં. પરિણામ સ્વરૂપે સરકાર પણ કંઈ જ કરી શકતી નથી અને એની સામે સરકારના નીતિ નિયમો અને કાયદાઓને સતત ભંગ કરવાનો પ્રયત્ન નાગાલેન્ડની અંદર થઈ રહ્યો છે. એવું જ બીજું એક બળવાખોરી પ્રવૃત્તિનું ઘર લઈએ તો મણિપુર. મણિપુરમાં 2 સંગઠનો કાર્યરત છે. એક છે KNF અને બીજું છે KNA. KNF મતલબ કુકી નેશનલ ફ્રન્ટ અને બીજું છે કુકી નેશનલ આર્મી. કુકી મણિપુરમાં વસવાટ કરતા આદિવાસીઓની જાતિ છે. મણિપુર રાજ્યની અંદર નાગા જાતિના આદિવાસી ઉપરાંત કુકી જાતિના પણ આદિવાસીઓ વસવાટ કરે છે, જેમાં કુકી જાતિના આદિવાસીઓની બહુમતી છે. હવે જ્યારે નાગાલેન્ડ મણિપુરનો એ વિસ્તાર નાગાલેન્ડમાં ભેળવવા માંગે છે કે જ્યાં નાગા જાતિના આદિવાસીઓ રહે છે, ત્યારે તેની સામે તેના વિરોધની અંદર કુકી જાતિના આદિવાસીઓના 2 સંગઠનો કુકી નેશનલ ફ્રન્ટ અને કુકી નેશનલ આર્મી દ્વારા નાગાલેન્ડની આ માંગનો વિરોધ થઈ રહ્યો છે. એટલે તે મણિપુરનો એ વિસ્તાર છે તે નાગાલેન્ડમાં ભેળવવા દેતા નથી. તો ત્યાં પણ સરકારે કાર્યો ઉપર સતત વિક્ષેપ આવ્યા કરે છે અને આ સંગઠનો છે તે કાર્ય કરી રહ્યા છે. ત્યાર પછીની વાત કરીએ તો ત્રિપુરા. ત્રિપુરા એક એવું રાજ્ય છે કે જે બાંગ્લાદેશની 3 સરહદોથી ઘેરાયેલું છે. એટલે કે ત્રિપુરાની 3 સરહદો બાંગ્લાદેશ સાથે જોડાયેલી છે. એટલે ત્રિપુરા અને બાંગ્લાદેશ વચ્ચે જે સરહદ છે તે સરહદ મારફતે કેટલીક વખત બાંગ્લાદેશમાંથી ત્રિપુરાની અંદર બાંગ્લાદેશી લોકો બિનકાનૂની રીતે ઘૂસણખોરી કરે છે. હવે એ ત્રિપુરાની અંદર આજથી અમુક વર્ષો પહેલા ઈસવીસન 1973માં જે યુદ્ધ થયું એ યુદ્ધ પછી બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યું ત્યાં સુધી તે પૂર્વ પાકિસ્તાન હતું. હવે બાંગ્લાદેશમાંથી ત્રિપુરાની અંદર ઘૂસણખોરી કરીને આવીને વસેલા જે બાંગ્લાદેશીઓ છે તે બાંગ્લાદેશીઓ આજે ત્રિપુરાનું નાગરિકત્વ મતલબ કે ભારતનું નાગરિકત્વ
દેશની સરકાર આ લોકોને બાંગ્લાદેશનું નાગરિકત્વ નથી આપતી, તો પાકિસ્તાનની સરકાર પણ પાકિસ્તાનીનું નાગરિકત્વ નથી આપતી. હવે તે ત્રિપુરામાં રહે છે, તો તે ભારત પાસે નાગરિકત્વ માંગે છે. પણ વાસ્તવમાં તે બિનકાનૂની રીતે ભારતમાં આવીને વસેલા હોવાથી તેને ભારતનું કે ભારતના ત્રિપુરાનું નાગરિકત્વ ન મળે. તો એની સામે ત્રિપુરા સતત બળવાખોરી પ્રવૃત્તિઓથી જોડાઈ રહ્યું છે, જેમાં એક સંગઠન છે TUJS એટલે કે ત્રિપુરા ઉપજાતિ છુપા સમિતિ. એ લોકો કે જે બાંગ્લાદેશી છે અને ભારતમાં બિનકાનૂની રીતે વર્ષોથી રહે છે, એ લોકોએ પોતાની એક સમિતિ બનાવી છે. તે લોકોનું કહેવું છે કે તે ત્રિપુરાની ઉપજાતિ છે, એટલે એ ત્રિપુરાની અંદર રહેવા માટે હકદાર છે. અને એ એમની પોતાની સમિતિથી ત્રિપુરા સરકારનો, ભારત સરકારનો વિરોધ કરી અને બિનકાયદેસર રીતે પરાણે ભારતમાં વસવાટ કરવાનો એક હક માંગે છે. પેલી કહેવત છે ને હિન્દીમાં, માન ન માન મેં તેરા મહેમાન, પરાણે હું તારા ઘરનો મહેમાન, એમ કરી અને તે ત્રિપુરામાં રહેવા માટેનો હક માંગી રહ્યો છે. તો એની સામે ત્રિપુરાના સ્થાનિક લોકોના બે સંગઠનો છે. એક છે નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા અને બીજું છે ઓલ ત્રિપુરા ટાઇગર્સ ફોર્સ. આ બંને સંગઠનો દ્વારા બાંગ્લાદેશીના વિરોધમાં સતત બળવાખોરી પ્રવૃત્તિઓ છે તે ચાલતી રહે છે. ત્યાર પછીની વાત કરીએ અસમ. તો અસમની અંદર પણ 4 સંગઠનો કાર્યરત છે, જેમાં એક છે ઉલ્ફા. ઉલ્ફા ટૂંકું નામ છે, ઉલ્ફાનું પૂરું નામ છે યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ અસમ. બીજું છે UMF એટલે કે યુનાઇટેડ માઇનોરિટી ફ્રન્ટ. ત્રીજું છે નેશનલ ડેમોક્રેસી ફ્રન્ટ ઓફ બોડોલેન્ડ અને ચોથું છે બોડોલેન્ડ લિબરેશન ટાઇગર્સ ફોર્સ. હવે આ 4 સંગઠનોમાંથી પહેલા બે સંગઠનો યુનાઇટેડ નેશન્સ ફ્રન્ટ ઓફ અસમ અને યુનાઇટેડ માઇનોરિટી ફ્રન્ટ, આ બે સંગઠનો છે તે અસમને બચાવવાનું કાર્ય કરે છે. અસમના એ વિસ્તાર કે જે નાગાલેન્ડ હડપી લેવા માંગે છે, નાગાલેન્ડની અંદર ભેળવી દેવા માંગે છે, એ વિસ્તારના લોકો અસમને બચાવવા માટેનું કાર્ય કરે છે અને ત્યાં બળવાખોરી પ્રવૃત્તિ ચાલે છે. બાકીના બે સંગઠનો છે તે બોડોલેન્ડ, મતલબ કે અસમમાં વસવાટ કરતી એક આદિજાતિ, જે આદિજાતિનું નામ છે બોડો આદિજાતિ. બોડો આદિજાતિના લોકો છે તે અસમમાંથી એક અલગ રાજ્ય બોડોલેન્ડની માંગ કરે છે. એવા આદિવાસીઓ કે જે બોડો આદિવાસી તરીકે ઓળખાય છે, કે જે અસમના પહાડી ક્ષેત્રોમાં વસવાટ કરે છે, તે જે વિસ્તારમાં વસે છે તે વિસ્તારને અસમમાંથી છૂટો પાડી અને એક અલગ રાષ્ટ્ર બોડોલેન્ડ બનાવવા માંગે છે. તો એમની માંગને સ્વીકારવા માટે સરકાર સામે સતત સંઘર્ષ થાય છે. તો બોડો જાતિના આદિવાસીઓ દ્વારા ચાલતો જે સંઘર્ષ કે બળવાખોર છે, તેના બે જૂથ છે તે અસમની અંદર તૈયાર થયા છે. એક નેશનલ ડેમોક્રેસી ફ્રન્ટ ઓફ બોડોલેન્ડ અને બીજું બોડોલેન્ડ લિબરેશન ટાઇગર ફોર્સ. સરકાર અસમમાંથી બોડોલેન્ડ એટલા માટે છૂટું નથી પાડતી કારણ કે જો સરકાર બોડોલેન્ડને એક અલગ રાજ્યનો દરજ્જો આપે તો તેને વિદેશી કંપનીઓ દ્વારા, વિદેશી બળવાખોરી લોકો દ્વારા સહયોગ મળે છે. તો કદાચ તે ભારતમાંથી છૂટું પડી એક અલગ જ રાષ્ટ્ર કે અલગ જ દેશ સાથે જોડાઈ જવાની શક્યતા છે. એટલે બોડોલેન્ડની માંગ ધરાવતા બે સંગઠનો સામે સતત ઉલ્ફા અને UMF આ અસમના સ્થાનિક સંગઠનો છે તે કાર્ય કરે છે અને સંઘર્ષ ચાલી રહ્યો છે, બળવાખોર ચાલી રહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, ભારતની અંદર પશ્ચિમ બંગાળથી શરૂ કરીએ તો પશ્ચિમ બંગાળ પછીની 7 રાજ્યોની અંદર આ બધી જ બળવાખોરી પ્રવૃત્તિઓ અને બધા જ બળવાખોર સંગઠનો દ્વારા થતો સંઘર્ષ અને ત્યાં ચાલતી જે હિંસાત્મક ઘટનાઓ છે તે ભારત ઉપરાંત ભારતના આજુબાજુના રાજ્યોને ખૂબ જ નુકસાન કરે છે. પરિણામ સ્વરૂપે ત્યાંના સ્થાનિક લોકોનો સામાજિક, શૈક્ષણિક અને આર્થિક વિકાસ પણ અટકી ગયો છે. એટલે જ આપણે જોઈ શકીએ છીએ કે સમગ્ર ભારતના 36 ઘટકો છે. 36 ઘટકોમાંથી 31-30 ઘટકોનો ખૂબ જ સારો એવો વિકાસ થયો અને 7 સિસ્ટર્સ રાજ્યનો વિકાસ કેમ ઓછો? તો કે ત્યાં ચાલતી બળવાખોરી પ્રવૃત્તિ એક નાના આતંકવાદ જેવી જ પ્રવૃત્તિ છે. આતંકવાદ તો કદાચ વિશ્વ ફલક ઉપર છે, પણ બળવાખોર તો કે જે ઘરમાં રહે છે તે જ ઘરને પાડે છે, જે ડાળી ઉપર
ફાળો લઈ અને દેશ અને દેશના લોકો કે તે રાજ્યના લોકોના વિકાસને અવરોધનું એક પરિબળ બની રહ્યો છે. આ ઉપરાંત બળવાખોરી ઉપરાંત આપણે આતંકવાદની અંદર ભારતની આતંકવાદી પ્રવૃત્તિ તરીકે કાશ્મીરમાં ચાલતા આતંકવાદની આર્થિક અને સામાજિક અસરો, આ બધા જ મુદ્દાઓની વાત આપણે હવે પછીના નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું. ત્યાં સુધી અહીંયા સુધી વિરામ લઈએ. વિદ્યાર્થી મિત્રો, વાંચન ચાલુ રાખજો, અભ્યાસ ચાલુ રાખજો અને તબિયતને સાચવજો. આવજો. જય હિન્દ, જય ભારત.